ચેનલ ઓફ વડોદરા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વડોદરા સંચાલિત ઝોન 3 ખાતે બાલવાડીઓના રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઝોન 3ની કુલ 250થી વધુ બાળકોએ આ રમત ઉત્સવમાં ભાગ લીધો હતો. વર્ષ 2023-24 રમત ઉત્સવ સરદારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સંગીત ખુરશી, દડા ફેંક, દોડ, માથે વસ્તુ લઈને ચાલવું, દેડકા કૂદ, ત્રિપગી દોડ, બટાકા રેસ, લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બાલવાડીઓના કુલ 250થી વધુ ભૂલકાઓએ વિવિધ રમતોમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં ખેલદિલી વિકસે તે માટે દર વર્ષે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ રમત ઉત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના એ પૈકી શાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ ઝોન કક્ષાની રમતમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે, જ્યારે વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની સાથે જ પદાધિકારીઓ તેમજ બાલવાડીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ બાલવાડીઓમાં 3 દિવસથી શાળા રમતોત્સવ ચાલે છે. આજે ઝોન 3નો બાળ રમતોત્સવ હતો. એમાં 26 બાલવાડીઓમાંથી 237 બાળકોએ આજે ભાગ લીધેલ છે. કઈ રમતોમાં બાલવાડી છે એટલે ત્રિપગી દોડ હોય, પછી લીંબુ દોડ હોય, દેડકા દોડ હોય, દડા ફેંક હોય, એવી નાના છોકરાઓ રમી શકે એવી રમતો હોય છે.